બોલો સદગુરુ મહારાજનો જય. સંત શિરોમણી સદગુરુદેવ બાપાનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. આજે કમલેશભાઈ ના ઘેર આપણે બધા મળ્યા છીએ શા માટે? પ્રિયાનો જન્મદિવસ ઉજવવા માટે. જન્મદિવસ બધા કેવી રીતે ઉજવે? પેલો કેક ને આવું બધું કાપે, એ બધી ઈંડાની નથી હોય. આપણે તો ગુરુ મહારાજનું ભજન કરી જન્મદિવસ ઉજવવાનો છે. હરિ ગુણ ગાઈને, ગુરુ મહારાજના ગુણ ગાઈને અને કંઈક આપણાને એવા સંસ્કારો સારા મળે. તો આ જન્મદિવસ નિમિત્તે આપણે બધા મળ્યા તો નથી તો ગુરુજીને કેવી રીતે સેવવાના છે? બધા દિલાવજો. હે ભાવ લાવી ગુરુજીને સેવીએ, ભાવ લાવી ગુરુજીને સેવીએ. હે ભાવ લાવી ગુરુજીને સેવીએ, ભાવ લાવી ગુરુજીને સેવીએ. માટે જન્મ મરણનો માર ભાવ લાવી ગુરુજીને સેવીએ. માટે જન્મ મરણનો ભાર ભાવ લાવી ગુરુજીને સેવીએ. ભાવ લાવી ગુરુજીને સેવીએ. પ્રથમ ભક્તિમાં શેની જરૂર છે? ભાવની. સંતો શેના ભૂખ્યા હોય છે? ભાવના. આજ કમલેશભાઈએ ભાવથી ફોન કર્યો કે બાપુ આવો, ગમે એમ કરીને મારા ઘરે આ જાઓ. ભાવ છે ને, અંદરનો જે ભાવ છે એ રજૂ કર્યો. તો આવો જે આપણો દ્રઢ ભાવ જાગૃત થાય એટલે સદગુરુના ચરણોમાં જવાની ઈચ્છા થાય. સદગુરુનું સેવન કરવું એટલે કે એનો જે કાંઈ ઉપદેશ છે, જે કઈ શબ્દ છે એ આપણા જીવનમાં ઉતારવા. ભાવ લાવી ગુરુજીને સેવીએ. આવી રીતે સેવવાના છે. જે ગુરુ વચનમાં રહેવાનું. ગુરુ મહારાજ જે આજ્ઞા આપણને આપી 5 આજ્ઞાઓમાં, પછી આખી રાત મથી મથીને તમને સમજાયા ગુરુ મહારાજે કે આ તું નથી, આ તું નથી, આ તું નથી, બધું બાદ કરી દીધું. તન મન ધન શીશ આપવા વાળો જે વાહે વધ્યો એ અજર અમર અવિનાશી આત્મા છે. એ નામનું સ્વરૂપ છે. વાહે વધ્યું શું? નામ. નામ કોઈ દી મરે? નામ કોઈ દી જન્મે? નામને સ્ત્રી કહેવાય, પુરુષ કહેવાય, બાળક કહેવાય, બુઢું કહેવાય. નામ નાનું નથી, મોટું નથી. તો એ નામ, નામી, અનામી આ ત્રણેય ભેદ ગુરુએ સમજાયા. ઈ શબ્દોનું સેવન કરવાનું છે. સદગુરુને આપણા ઘટમાં પ્રાગટ્ય કરવાનું છે. ઘટમાં પ્રાગટ્ય સદગુરુ ક્યારે થાય? કે એના શબ્દોનું આપણે સેવન કરવી. તો સદગુરુ આપણે સુરતામાં આવી ગયા. ક્યાં આયા? ધ્યાન મલમ ગુરુ મૂર્તિ. એના શબ્દો આપણી સુરતામાં આયા. તો સદગુરુ સિવાય સુરતા બીજે ક્યાંય જાય નહીં, ભટકે નહીં. આવરી ભાવ લાવી ગુરુજીને સેવીએ. મટે જન્મ મરણ કેરો માર. તો આ જન્મ અને મરણનો જે મોટો ભય છે, વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ જે મોટો ભય છે એ ભય બધો નીકળી જાય. ભ્રાંતિ નીકળી જાય, ભ્રમણા નીકળી જાય. પછી કદાચ મોત કાલ આવતું હોય તો આજ ભલે આવી જાય, પણ એને કોઈ અસર થાય નહીં. ભલે આખું શરીર રોગથી પીડાતું હોય પણ એને અસર થાય નહીં. મને રોગ થાય એવો નથી. હું જન્મોય નહીં, હું મરોય નહીં. જન્મ મરણ આ શરીરને હતું. અને હરખ શોકે મારે ના હોય, મનનો ધર્મ હતો. આ બધું મનમાં હતું. હરખ, શોક, લાભ, હાનિ, આશા, તૃષ્ણા, મમતા છે ને, હું, મારું, આ બધું મનને વળગેલું હતું. એ આપી દીધું ગુરુને. તો એ હું નથી. તન કહેતા શરીર, શરીર જન્મે અને શરીર મરે. ક્ષણ ભંગુર છે. આજે હાજરું હોય, કાલ માંદું થાય, પરમદી પડી જાય. એટલે ગુરુએ તન લઈ લીધું. તને હું નથી, મને હું નથી. ધન, ધન જેટલું ચિત્તમાં પડ્યું હતું એ બધું સદગુરુના ચરણે અર્પણ કરી દીધું. એ મારું નથી.
છેલ્લે આ મસ્તક આપી દીધું. આમાં તો નકરો કચરો જ ભર્યો છે. છઠ્ઠી મુખીદારથી જગત વાળાએ, આપણા હગા વાળાએ, બાવાએ, બ્રાહ્મણે, પંડિતોએ, પુરોહિતોએ નકરો અંદર કચરો જ નાખ કર્યો છે. અને એટલું બધું ભરાઈ ગયું હતું એટલે અહીંથી કાપવું જ પડે, એના સિવાય છૂટકો નથી. તો ગુરુ મહારાજ કોઈ હાથમાં તલવારો લઈને કાપતા નથી. ગુરુ મહારાજે વચનથી મસ્તક માંગી લીધું કે બોલ આજથી તારું મસ્તક આપી દઈશ ને. વચનથી, વચનની દોર, ઈ સતની દોર મેઘ ધારુએ ઝીલી ત્યારે હાચા નોલીજન પામ્યા એવા. બસ વચનથી આપી દીધું. બાપુ આજથી આ તમારું, પછી મારે મસ્તક નથી. હે ગુરુ મહારાજ, આજથી મારું મસ્તક, આજથી મારું તન મન ધન આપને અર્પણ કરું છું. શેનાથી? વચનથી. આવરે દરેક સંતોએ વચનથી જ આપ્યા છે, કે તલવારોથી કાપ્યા નથી. તો માટે જન્મ મરણનો ભાર. કારણ કે ગુરુની પદવી એટલી બધી મહાન છે કે એનાથી ઉપર કોઈ પદ નથી. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા સદગુરુ તના યશ ગાય. જો શારદા, શિવ, બ્રહ્મા, વિષ્ણુ આ બધા સદગુરુના ગુણ ગાય છે, બીજાના નહીં. કે ગુરુ ચરણ સેવે દેવી દેવતા રે. ગુરુ ચરણ સેવે દેવી દેવતા રે. ગુરુ ડૂબતા ના તારણ હાર ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ગુરુ ડૂબતા ના તારણ હાર ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ગુરુના ચરણા સેવે દેવી દેવતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દેવી દેવતા, પીર, પેગંબર, અવતારી પુરુષો આ બધાય સદગુરુના ચરણા સેવતા હતા, એટલે મહાન પુરુષો થયા. આ બધાય ગુરુ ચરણ સેવે દેવી દેવતા. ગુરુ ડૂબતાના તારણહાર. આપણે આ ભવસાગરમાં ગળથોલિયા ખાતા હતા, એમાંથી ગુરુએ બચાવી લીધા. એક જ રાતની અંદર નથી સમરણ સાધવું, નથી જપવા કોઈના જાપ. જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. એક જ રાતમાં ગુરુએ પોતાની ઓળખ કરી. ગુરુ ડૂબતાના તારણહાર. નિરાત નૌકા નામ કી રામે બેઠ કે આય. પાર પહોંચા દો તને પલકમાં બહુરીના ફેરા ખાય. ભક્તિ એટલે કરવાની હતી વાલા, આ સંસારના કોઈ વિષય સુખ ભોગવવા માટે નહીં. એ તો આપણે ભોગવતા ભોગવતા આયા જ છીએ. ભક્તિ એના માટે નથી કરવાની. જગતના લોકો જે ભક્તિ કરે છે એ સ્વાર્થની કરે છે, કે હું સુખી થઈ જાઉં, મારો રોગ મટે, મારો બંગલો બની જાય, હું ધનપતિ થઉં, હું કરોડપતિ થઉં. આની ભક્તિ કરે છે. તો ભગવાન એવો નવરો નથી કે તમારી માંગણીઓ પૂરી કરે. ભગવાન એવો નવરો નથી કે તમારી માંગણીઓ પૂરી કરે. એક ભાઈ હનુમાનજીના મંદિરે ગયા, બાધા રાખી કે એક ડબ્બો તેલમાં ચડાઈશ, હે હનુમાન દાદા મને 2 લાખની લોટરી લાગે. હનુમાનજી જે ગદ્યા ઠોકીને એક ડબ્બામાં 2 લાખ રૂપિયા લેવા છે, તો હું જો કુંડ કરીને અંદર નવું નહીં ભલામણ 2 લાખ રૂપિયાનો તેલ લાવી તને 2 લાખ આપું. સમજે ને? આખા જગતના જીવો બહાર મુખ ભક્તિમાં વળી ગયા છે. સાચા ભગવાનની ખબર નથી, સાચી ભક્તિની ખબર નથી, સાચા રાહની ખબર નથી. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, ભગવાન કોણ, હું શું કામ આવ્યો છું, એ કાંઈ ખબર નથી. તો સદગુરુ ડૂબતાના તારણહાર. આદિ અનાદિ કાળથી આ મહિમા ચાલતો આવે છે, આજનો નથી. આદિ અનાદિ કાળથી આ સદગુરુનો મહિમા ચાલતો આવે છે. અનેક જીવોને સદગુરુ મહારાજે બહુ પાર ઉતારી દીધા. કેટલાય અવતારી પુરુષો થઈ ગયા, કેટલાય મહાપુરુષો થઈ ગયા, કેટલાય વીર પુરુષો થઈ ગયા, કેટલાય સંત પુરુષો થઈ ગયા, કેટલી સતી થઈ જાય ને, કેટલાય જતી પુરુષ થઈ ગયા.
પણ આ બધા ગુરુના ચરણ સેવેલા હતા. એટલે મને કોઈ દી થવાય નહીં. એક ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનવું હોય તોય સ્કૂલમાં ભણવા જવું પડે છે, માસ્ટર કેમ કરવું પડે છે, ડિગ્રી પાસ કરવી પડે છે, પરીક્ષાએ માસ્ટર લે, પરીક્ષામાં પાસ થવું પડે, અને ત્યારે એને સહી થાય કે હવે આ ડોક્ટર બન્યો. કે મને બનાય ચોપડા વાંચી, કોઈ દી ના બનાય. તો મને કોઈ દી ભગતે બનાય નહીં. સદગુરુ સાચી રાહ બતાવે છે. તેમાં કીધું કે સદગુરુ વચન ને વિચારતા રે, સદગુરુ વચન ને વિચારતા રે, જીવ સહજ શિવ રૂપ થાય ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. શિવ સહજ શિવ રૂપ થાય ભાવ લાવી ગુરુજીને સેવીએ. કોનો વિચાર કરવાનો આવ્યો? સદગુરુના વચનનો. સદગુરુના વચન વિચારતા ટળે મોહ માયા ને વિકાર, હરિરસ પીજીએ. સદગુરુ વચનને વિચારતા, નક્કી કરતા, આખી રાતમાં જે ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો, ઈ જે વચન, ઈ જે શબ્દ છે, એનો વિચાર કરતા જીવ સહજમાં શિવરૂપ થાય. સહજમાં કાંઈક હઠયોગ નથી કરવા, નથી દાઢીઓ વધારવી, નથી બાલ વધારવા, નથી ધ્યાનમાં બેહવું, નથી મંત્રો જપવા. ખાલી સદગુરુના વચન વિચારતા જીવપણું હતું એ એક રાતમાં નષ્ટ થઈ ગયો અને શિવ રૂપ આત્મ સ્વરૂપ બની ગયો. અહમ બ્રહ્માસ્મિ. પોતે નિજ સ્વરૂપમાં આવી ગયો, નક્કીપણું થઈ ગયું. સહજમાં કોઈ મેડિટેશન નહીં, કોઈ યોગ નહીં, સદગુરુ કાંઈ આપે નહીં. ના મંત્ર આપે, ના માદળિયા આપે, ના કંઠી બાંધે, ના કાનમાં ફૂંક મારે. સદગુરુ આખી રાતમાં એને બોધ આપે છે, સતબોધ. અને ઈ સતબોધ એવો આપે છે, વેદ થકે વાણી થકે શંકરને સેજ, ગીતા કોજા ગમ નહીં માંગે સદગુરુ કા ઉપદેશ. નિજ જ્ઞાનનો ઉપદેશ આપ્યો ગુરુ મહારાજે. નિજ કહેતા પોતાનો. આ કાયામાં બોલે કોણ છું, આ ક્યાંથી આવ્યો, અને કાયા છૂટી જશે પછી આ બોલે જાય છે ક્યાં? આ રહસ્ય જાય સદગુરુ. સહજ શિવરૂપ થાય. કેવી રીતે થાય? કે ભરે ભમરી ઈયળને ચટકો રે, ભરે ભમરી ઈયળને ચટકો રે, કીટ ભમર રૂપ બની જાય ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. કીટ ભમર રૂપ બની જાય ભાવ લાવી ગુરુજીને સેવીએ. ભમરી સદગુરુ કેવો હોય? ભમરી જેવો. ભમરી છે ઓલી ઈયળો નીકળતી હોય, અત્યારે ચોમાસું છે, ખેડૂતો આમ ખેતરમાં ખેતી કામમાં ખેડે એટલે અંદરથી ઈયળો નીકળે. લાંબી ટૂંકી આમ ચડે પડે આમ કરીને હાલતી હોય. બધા જીવડા એને ખાવા આવે. કાગડા, કલકલિયા, બગલા, કાગડા જીવાતું ખાવા. ભમરીએ જોયું કે ઓહો, આ બધી વગર જોતાની મરી જાય છે, શિકાર થાય છે, લાઈને બચાવું, મારા જે પાંખો પડી આપું. ભમરી ઉડતી જાય અને જે ઈયળને પકડવા જાય છે તો ઈયળ ફીંડલું વળી જાય છે, ગોટો વળી જાય. એને ના પકડે કે આ નહીં ઉડી કે આનું આમાં કામ જ નથી, બીજીને પકડવા જાય, એ ફીંડલું ગોટો વળી જાય. આ ઊંચી કેમ નથી થતી? પણ જે ઈયળ ઊંચી થાય, ભમરી પકડવા જાય ને લાંબી થાય, એને ભમરી નક્કી કર્યું કે આ છે ને મારા જેવી થશે, એને પકડે. દરમાં પૂરે, બહારનું વાતાવરણ બંધ કરી દેશે. ભમરી એના માટે દર નથી બનાવતી, જોજો હા. એને દરની કોઈ જરૂર હોતી નથી. એ તો વિહંગ માર્ગમાં વિહાર કરનારી છે. પણ ઓલી જે ઈયળો ચડે ને પડે એને બોધ આપવા માટે, એને ભમરી બનાવવા માટે, એને પાંખું ફોડવા માટે દર બનાવે છે અને બહારનું વાતાવરણ બંધ કરે છે.
આખી રાત એનો ગુંજારો સંભળાવતા ઈયળ લીન થઈ જાય. ઈ વખતે ડંખ મારે, ઈ વેદનામાં એની પાંખો ફૂટી જાય અને ઉડવા માટે ભમરી રાજી થાય છે. એમ સદગુરુ છે ઈ તમારા ડાયડા મટાડે છે. છઠ્ઠી મૂકી ત્યારથી તમે ઈયળોની જેમ ગોટો વળતા આયા છો. પેલા ડુપ્લિકેટ નાત નાખી, એમાં આપણે માનવી છે હું લવાર છું, કુંભાર છું, ખાઈ છું, ઉતાર છું, વણકર છું, હરિજન છું, ભંગીન છું. એમાં પીંડલું વરી ગયા. વરી પાસે ડુપ્લિકેટ નામ આપી દીધા, એમાંય પીંડલું વરી ગયા. વરી પાછા આયા બામણ ને બાવા ભુવા, એને અંદર કેટલી માતાયું નાખી, કેટલાય ભગવાન નાખ્યા. અને ઓલા ધર્મગુરુ આયા, એને કેટલાય ભગવાન નાખ્યા, કેટલાય મંત્રો નાખ્યા. આવું કરતા આમાં કચરો ભરાઈ ગયો, આપણો પાવર રોકાઈ ગયો. ફલવાણા આપણે આ બધા ભગવાનમાન, વિધિયુમાન, ગ્રહમાન, પનોતીમાન, વારમાન, શુકનમાન, આ બધાયમાં પિતૃમાન, ગ્રહ દેવતામાન, ભૂતમાન, પલિતમાન, મેલી વિદ્યા, આ બધું અંદર ખીચોખીચ ભર્યું છે. ગુરુ મહારાજ કે આનો પાવર હાવ રોકાઈ ગયો છે. આ છે અજર અમર અવિનાશી આત્મા, અને પોતાને હાવ હીણ કક્ષાનો સમજે છે કે મારાથી શું થાય, આવું સમજે છે. એટલે ગુરુ એને સતબોધ આપે છે. પણ કોનો આપે? આનો જે અધિકારી હોય એને આપે. બાંઠે બધાને ઉપદેશ દેવાથી જ્ઞાન લાગતું નથી. જો એવરેજ બધાને જ્ઞાન થઈ જતું હોય કે હાલો બધા અહીં એક ઘરમાં બધાને પૂરણ બધાને ઉપદેશ આપી દેવી અને બધા મારા જેવા થઈ જાય, એમ થાય નહીં. જિજ્ઞાસુ હોય એને બોધ લાગે. આવો મોમોક્ષ હોય, મોક્ષની ઈચ્છા વાળો, લગ્ની વાળો, કે આ રહસ્યને મારે જાણવું છે અને પોતાને માણવું છે. બસ આવી જેને લગ્ની છે એને સદગુરુ સદબોધ આપે અને એવા સાધકને ચટકી લાગી જાય છે. પછી એને બીજું ગમે નહીં. કોઈની ઓથ ના લે. પછી એ સાધક કોઈની ઓથ ના લે. પેલા સતબોધ નતો લીધો ત્યાં સુધી દોડ કરતું. એમ મન જ્યાં સુધી દોડ કરે ત્યાં સુધી એને ઘર જોયું નથી. હરણ છે એ દોડ કરે છે. શું કામ? એને ખબર નથી પારાધીનું બાણ વાગ્યું નથી. એ હરણની દોડ ક્યારે મટે? પારાધીનું બાણ વાગે ને ત્યારે એની દોડ મટે છે. અને પારાધીનું બાણ ક્યારે હરણને વાગે છે? પારાધી બીન વગાડે છે. બીન વગાડે, હરણના કાનમાં અવાજ જાય છે કે ઓહો, આ મધુરો અવાજ ક્યાંથી આવે છે? પાછું વળે દોડતું. અને એ પારાધીની સામે આવીને ઊભું રહે. પારાધી બીન વગાડતો જાય. બે આખું હરણની, બે પારાધીની બીનમાં હરણની સુરતા જોયું કે હવે હલતું નથી. એ વખતે પાન ઠોકી દેશે, હરણ ઘાયલ થઈ જાય છે. પછી દોડે એવે હોરે હરણી ગુરુ મારો પારધી, મારા મને સબના બાણ રે હરણી ગુરુ મારો પારધી, મારા મને સબના બાણ. એવે ઘાયલ રે થઈને હાલો ગોમતી, કોઈને લઉં નહીં હવે. કોઈની વાત ના લઉં. મારો સદગુરુનો સતબોધ મને લાગી ગયો છે. નક્કી પણ થઈ ગયું છે કે ભગવાન ચાર હાથ કે દસ હાથ કે ભાલા વાળો હોય નહીં. ભગવાન કોઈ દી જન્મે નહીં, મરે નહીં. એ નિરંજન નિરાકાર છે. નામ રૂપ અને ગુણથી પર છે. અલખ અવિનાશી વ્યાપક એનું સ્વરૂપ છે. કેવું છે? વ્યાપક એનું સ્વરૂપ છે. વ્યક્તિ નથી. વ્યક્તિ હોય એમાં વાદ આવે છે. ભગવાન કોઈ વ્યક્તિ નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત પાસે. એનું આ વ્યાપક સ્વરૂપ છે. ઠસોઠસ ભરેલું છે કે જેના ભાગલા ના પડે. વ્યક્તિના ભાગલા પડે. એક કે રામ ને એક કે અલ્લાહ પડે ને ભાગલા.
બેન વડગી મોટી બલ્લા, એક જાય મક્કા એક જાય કાશી, दोनों के गले लग रही है फांसी, કહે કબીર સુનો નર વેદો, આ કાયામાં બોલણહાર આ રહ્યો, કાયામાં બોલણહાર હિન્દુ છે કે તુરક, એનો તમે જવાબ આપો ને. તો આ મૌલવીઓ જવાબ નથી આપી શકતા અને હિન્દુ ધર્મના ધર્મ ગુરુઓ પણ જવાબ આપી શકતા નથી. આ કાયામાં બોલણહાર ઈ કોણ છે એની તમે પારખ કરી લ્યો. એ અજર અમર અવિનાશી આત્મા છે, જે આવતો નથી, જતો નથી, જન્મતો નથી, મરતો નથી, એ કોઈનો દીકરો થયોય નથી, થવાનોય નથી. ઈ સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હો કે જન્મે વો સાહેબ કહાવે નહીં. એનો કોઈ નામ પણ નથી. જે આ કાયામાં બોલે છે એનું કોઈ નામ નથી. આપેલ નામ એ તો શરીરનું છે. આ કાયામાં બોલે એનું કોઈ નામ નથી. આ કાયામાં જે બોલે છે એનું કોઈ રૂપ નથી, અને આ કાયામાં જે બોલી રહ્યો એનો કોઈ ગુણે નથી, ગુણાતીત છે. એનો કોઈ નામે નથી, એનો કોઈ રૂપે નથી, એનો કોઈ ગુણે નથી. એ આવતો પણ નથી, એ તો જતો પણ નથી. આ તો ઘાટમાં આવ્યો એટલે બોલે છે, બાકી અઘાટ જ છે. એ વ્યાપક છે. પાંચ તત્વની કાયા પડી જશે પણ બોલો પડવાનો નથી. કોઈ દિવસ મરે નહીં, એ જન્મે નહીં, એ આવે નહીં અને એ જાય નહીં. આવો વ્યાપક છે. તો આવું સ્વરૂપ સદગુરુએ સમજાયું કે ભરે ભમરી ઈયળ ને ચટકો, કીટ ભમર રૂપ બની જાય. પછી કોઈની ઓથ ના લે, વીર પીર જોગણીની. કદાચ આ કોઈ કઈ કે ભાલો લઈને રામદેવ પીર બાપા આયા છે, હાલો દર્શન કરવા. ગુરુના બાળકને ખબર પડી જાય કે દેખાય છે તો રૂપ છે, હવે જે જતા રહ્યા પાછા આવવાના નથી. બહુ રૂપિયા આવ્યો હશે. કદાચ કોઈ હાથમાં ચક્ર અહીં વાંહડી લઈને અહીં બાર કોઈ ઊભા હોય કે કૃષ્ણ ભગવાન આયા છે, હું ના માનું. હવે જે જીઆઈ પાછા આવવાના છે નહીં, એટલે હું માનવા તૈયાર નથી. એ બાહ્યિક રૂપ છે. મારા ગુરુએ મને અરૂપ સમજાયું છે. એ વ્યક્તિ છે. મારા ગુરુએ મને વ્યાપકનું જ્ઞાન આપ્યું છે, વ્યક્તિનું નથી આપ્યું. તો આવો જે અવિનાશી પુરુષ છે, જેનો કોઈ દી નાશ નથી, પણ જેમ ભમરી ઈયળને ચટકો ભરે છે એમ સદગુરુના શબ્દની આને ચટકી લાગે તો આ સ્વરૂપ સમજાય ને. જો આ સમજવાનો વિષય છે, કરવાનો વિષય નથી. આત્મ જ્ઞાન સમજવાનો વિષય છે. આત્મ જ્ઞાન એટલે તમને તમારું જ્ઞાન સદગુરુ સમજાવે છે, બીજાનું નહીં. નાડીઓનું નહીં, શ્વાસાનું નહીં, નગારાનું નહીં, ઝાલરીનું નહીં, ઇંગલા પિંગલા સુખમણાનું નહીં, ઓહમનું નહીં, સોહમનું નહીં, કોઈ શાસ્ત્રનું નહીં. તમારું પોતાનું જ જ્ઞાન સમજાવે છે. પણ તમને ખાલી ભ્રાંતિ થઈ જાય છે કે હું ક્યાંકથી આવ્યો છું. તમારે ભ્રમણા કરી જાય છે ઘણી જાતની, અને ભય કરી ગયો છે. આ બધું સદગુરુ એક જ રાતની અંદર ભય, ભ્રાંતિ અને ભ્રમણા શેનાથી કાઢે છે? જ્ઞાન. બીજો કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી, માદડિયા નથી બાંધતા, કે ચમત્કાર નથી કરતા. જ્ઞાનથી કે આખી રાત કર લે આત્મ બોધ, બોધ સે બંધન છૂટે, કાલ કર્મ કટ જાય નહીં, જમ કિંકર લૂટે. परमारथ के काज कहूं मैं बात बेरानी, समझे वाको सीख नहीं तो पीछी बानी। समझ समझ ले सार प्रेम पुरुषोत्तम पावे, कवि कहे निरात आ भ्रम का लगरा टूटे, कर ले आत्म बोध, बोध से बंधन छूटे। तू आत्मबोध जेम सेम समझी ले भला माणा, तारा માટે છે. સમજી જા તો સારું છે, નકર તારો જન્મારો ફેલ જવાનો છે. આમાં કાંઈ તારે બીજું કરવું નથી, સમજી રહેવું છે. એટલે કીધું ભરે ભમરી ઈયળને ઝટકો. તો આવી ચટકી લાગે ચિત્તમાં, ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે કીર્તા. ઈયળમાંથી જો ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર ભલામણા, જરાય વાર નથી. આ તો ધર્મગુરુએ ડેંડા પકડાયા છે કે આટલા હજારો વર્ષ તપ કરો, આટલા મંત્ર જપો, આટલા યોગ કરો, પછી આત્માની ઓળખ થાય. લોલીપોપ પકડાયા. તો સદગુરુ શું કહે છે કે મારા શરણે આવી જાઓ.
સદગુરુના શરણે કેવા કેવા ગયા છે. હે રામ કૃષ્ણ જનક શોક જોગિયા રે, રામ કૃષ્ણ જનક સુખ જોગિયા રે, તે તો પૂજે ગુરુજીના પાય ભાવ લાવી ગુરુજીને સેવીએ રે, તે તો પૂજે ગુરુજીના પાય ભાવ લાવી ગુરુજીને સેવીએ. રામ કૃષ્ણ જનક રાજા સુખદેવ જોગી આ બધા સદગુરુના શરણે ગયા છે. આપણા જેવા સામાન્ય માનવો જ હતા અને જનેતાની વદરથી ન જ એમનો જન્મ થયો તો આકાશમાંથી નતા પડ્યા. આકાશમાંથી કોઈ પડે નહીં. તો આ બધા જનેતાની વદરથી જન્મ્યા પછી સદગુરુના શરણા સેવ્યા. રામ કૃષ્ણ જનક સુખ જોગ્યા. તો જો ભગવાન થઈને પૂજાણા, અવતારી પુરુષ થઈને પૂજાણા. એમના ઇતિહાસમાં નામ છે. આપણા બાપ દાદાને કોઈ યાદ નથી કરતું. તો આપણે કેવું બનવાનું? જબ તું આવ્યો જગત में जग हसे तुम रोय करनी ऐसी कर चलो તું હસે ને જગ રોય. જો આવું તારે બનવું હોય તો સદગુરુના વચનમાં હાલ. એક પથ્થર અણઘટ પથ્થર છે, જો સલાટના હાથમાં આવી જાય તો મૂર્તિ બનાવી દેશે ને પૂજનીય બની જાય છે ને. એ પથ્થર એકવાર સલાટના હાથમાં આવી જાય, મસ્ત મૂર્તિ બની જાય કૃષ્ણની રામની, અને મંદિરમાં જાય પૂજનીય બની જાય છે. પણ આ માનવ રોજ મંદિરમાં ધક્કા ખાય છે. વૈદી એવો બન્યો નથી. વૈદી એનામાં કોઈ એવા ગુણ આયા નહીં. પથ્થરની મૂર્તિ જો એને ઘડી નાખી સલાટે કારીગરે, ભગવાન થઈ જાય ને. એમ સદગુરુ છે એ તમને ઘડે છે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી, ઉપરથી દે ટપલાની. ગુરુ તમારી ખામી કાઢતા જાય, ટપલાના ઘા મારતા જાય. શું કામ? કે આ ઘડાને હારો બનાવવો છે. બાકી ગુરુને તમારા ઉપર કોઈ વેર ના હોય. સંતને કોઈ ઉપર વેર હોતો નથી, બધા ઉપર પ્રેમ ભાવ હોય છે. પણ આ મનનો ઘાટ ઘડવા હાટુ સદગુરુ તમને આ ચાબકા મારે છે શબ્દના. એ ઝીલવાના આયા. અહંકાર છે એ હટાવવાનો આવ્યો. એટલે સદગુરુ વારંવાર ટોક ટોક કરે છે. કુંભાર માટલું ટીપે તો એ ટીપવા દે એનું કામ છે. લોચા ક્યાં થાય ખબર છે? નિભાડામાં જો ઘડો પાકી જાય અને ઠેડ રહી જાય, અને ઠેડ હોતો પાકે ને બહાર કાઢો, પાકી ગયો ઘડો પણ ઠેડ રહી જાય. હવે ઈ ઠેડ ને જો કાઢવી હોય અને કુંભારી કે લાવો મારું ટપલું, ઈ ઠેડ હું કાઢું તો જાય? હા મૂકો ઘડો જાય, પણ એની ઠેડ મૂકવા ઈ તૈયાર નથી. એ ઉપદેશ લીધા પછી જેનામાં આપણા ઠેડ રહી ગયા છે, વાઘ ભોંક રહી ગયા છે, ગુરુ કાઢવા જાય છે, ઓલો હામો થાય છે. હામો કો ઘડો જાય પણ એનો ઠેડ મૂકવા એમ ગુરુ મેલી દેવાળી તૈયાર થાય, પણ એનો ઠેડ મૂકવા તૈયાર થાય તો એનું કોઈ દી કલ્યાણ થાય નહીં. તેમાં કીધું કે જાગ જોગે આવે નહીં લક્ષ્ય મારે, જાગ જોગી આવે નહીં લક્ષ્ય મારે, ગુરુ કૃપાથી આપ દર્શાય ભાવ લાવી ગુરુજીને સેવીએ. ગુરુ કૃપાથી આપ દર્શાય ભાવ લાવી ગુરુજીને સેવીએ. જાગ જોગે આવે ની લક્ષ્યમાં. કદાચ તું ગમે એટલા યોગ કર. જોગ એટલે શું? યુક્તિઓ, યોગ, ધ્યાન, સમરણ, સમાધિ. આ બધા યોગ શરીરના છે. આવા બધા યોગ કરવાથી તને તારી ઓળખ થશે નહીં. કદાચ તું ભોંયરામાં ગરી જા, પદ્માસન વાળી આખો અને શ્વાસને બ્રહ્મરંધમાં ચડાઈ દઈશ અને ઠૂઠ થઈને પડ્યો રહીશ તો તને તારા આત્માની ઓળખ થશે નહીં. આને ઊંધાદી કહેવાય, સમાધિ ના કહેવાય. શું કહેવાય? ઊંધાદી.
આ મેઢક સમાધિ છે. દેડકા હોય ને, દેડકા 12 મહિનાની સમાધિ ચડાવે. ઉનાળો આવે એટલે હુકાઈ જાય, એના પ્રાણવાયુને હંકેલી લીધો, ગરમ ગ્રંથમાં ચડાઈ દીધો એટલે હુકાઈ જેલું કરપું દેખાય. તમને એમ કે મરી ગયું છે, પણ મર્યું નથી. આવો વરસાદ આવે અને બધા ખાડા ભરાય પાણીમાં, એમાં તરત મોટા થઈ જાય, આવડા નાવડા ડ્રાઉ 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 કરતા હોય. હવે જન્મીન તરત કોઈ મોટા ના થાય. એની સમાધિ જે હતી ને ઉતારી. એમ આ ઉપાધિ છે. જો આવી સમાધિઓ ચડાય, નિર્વાણ પદ આત્માની ઓળખ થતી હોય, પેલા દેડકાન થવી જોઈએ. થવી જોઈએ કે નહીં? દાઢીઓ વધારવાથી નિર્વાણ પદની પ્રાપ્તિ થતી હોય તો બોકડા દાઢીઓ હોય જ છે. દઈને થઈ જવી જોઈએ. રાગ છોડવાથી જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો આ કુંભાર હોય, એના ઘરે ગધાડા હોય, નિબાળો હોય, એમાં રખિયા જ હોય. હા, એમાં આરોટે તો ગધાડાને કઈ થોડી થાય. આવું બધું કરવાથી પોતાની ઓળખ નથી થતી. જાગ જોગે આવે નહીં લક્ષમાં. કદાચ તું જોગી થઈને જંગલમાં જતો રહીશ તો મેળ આવશે નહીં. જાગ જોગે આવે નહીં લક્ષમાં. ગુરુ કૃપાથી આપ દર્શાય. કોની કૃપાથી? ગુરુની કૃપાથી આપ દર્શાય. એટલે પોતાની ઓળખ ગુરુની દ્રષ્ટિથી થાય. ગુરુની દ્રષ્ટિથી, તમારી દ્રષ્ટિથી નહીં. જેમ શિક્ષક ભણાવે એકડો બગડો તગડો, પણ ગુરુ શિક્ષકની દ્રષ્ટિથી બાળક શીખે છે, એની દ્રષ્ટિથી નહીં. દ્રષ્ટિ કોણ આપે? શિક્ષક. એમ ગુરુ દ્રષ્ટિ આપે છે. ગુરુ કૃપાથી આપ સમજાય. ભાવ લાવી ગુરુજીને સેવીએ. શું કામ? કે ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ એક છે. ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ એક છે રે. નામ જુદા પર ભાત રૂપ એક છે રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ. નામ જુદા પર ભાત રૂપ એક છે રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ. નામ જુદા પર ભાત રૂપ એક છે રે. ભાવ લાવી